સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેર, જેને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં અનેક દેવી દેવતાઓના મંદિર અને માતાજીના પવિત્ર મઢો આવેલા છે. અહીં હિન્દુ ધર્મ અને આસ્થાના આધારે લોકો વર્ષભર વિવિધ ધાર્મિક ઉત્સવો ધામધૂમથી ઉજવે છે. એ જ પરંપરાને આગળ વધારતા લીંબડી સ્થિત શ્રી અઢી આકરી મેલડીમાં સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીનો 26મો વાર્ષિક ઉત્સવ ભવ્ય રીતે ઉજવ્યો હતો. ઉત્સવ દરમિયાન માતાજીનું મહાયજ્ઞ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. સાંજે ભાવભીની આરતી કરવામાં આવી હતી, જ્યારે રાત્રે ભવ્ય ડાક ડમરનો કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે જ સામાજિક એકતાનું પ્રતીક એવા તૃતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું પણ આયોજન કરાયું હતું, જેમાં વિવિધ જ્ઞાતિના યુગલોનું વૈદિક વિધિ અનુસાર વિવાહ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં લીંબડી શહેર તેમજ આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી અઢી આકરી મેલડીમાં દ્વારા આયોજિત તૃતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની અંદર તારીખ 26/3/2026ના ગુરુવારના રોજ આજ માતાજીનો નવરંગો માંડવો, નવચંડી યજ્ઞ તથા ડાક ડમરૂનો ભવ્ય પ્રોગ્રામ છે. અને આવતીકાલે 21 મા બાપ વગરની દીકરીઓના લગ્ન રામનવમીને દિવસ તારીખ 27/3/2026ને શુક્રવારના રોજ રાખેલ છે. તો દરેક જનતાનો સાથ સહકાર અને પ્રેમથી આ બધું કાર્ય સાકાર થઈ રહ્યું છે. અને ખાસ કરીને શ્રી અઢી આકરી મેલડીમાં ગ્રુપની અમારી યથાર્થ પરિશ્રમ અને મહેનતથી, આ માતાજીની કૃપાથી અને બધા સ્વયંસેવકોની સેવાથી આવો મહાન કાર્યક્રમ સફળતાના દિશા તરફ જઈ રહ્યો છે. ડીસી ન્યૂઝ સાથે વલ્લભ રાઠોડ સાથે દિનેશ ગામવા, લીંબડી.